ઉપસ્થિત મહાનુભાવોના આજ્ઞા સાથે સ્નેહાભિવાદનનું પઠન હું શરૂ કરું છું. શ્રી મહાત્મા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ.એસ. શાહ કોલેજ ઓફ કોમર્સ મોડાસા વય સેવા નિવૃત્ત સારસ્વત પ્રાધ્યાપક ડૉક્ટર મોહનલાલ કાનજીભાઈ પટેલને સ્નેહાભિવાદન. શ્રી એચ.એસ. શાહ કોલેજ ઓફ કોમર્સ મોડાસાના શૈક્ષણિક સ્ટાફ, વહીવટી સ્ટાફ, ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘના હોદ્દેદારશ્રીઓ અને વિદ્યાર્થીઓ, વય સેવા નિવૃત્ત સમયે પ્રાધ્યાપક ડૉક્ટર મોહનભાઈ એ પટેલ, કાર્યકારી આચાર્ય, મહાનુભાવના સાનિધ્યને સ્નેહાભિવાદન કરતા આનંદની લાગણી અનુભવું છું. પૂજ્ય માતૃશ્રી કુંવરબેન અને પિતાશ્રી કાનજીભાઈના સંસ્કારી, ધર્મનિષ્ઠ અને મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારમાં 15મી જુલાઈ 1963ના રોજ જન્મેલ પ્રાધ્યાપક ડૉક્ટર મોહનભાઈ કે પટેલની શિક્ષણ યાત્રા મૂળ વતન નવાવસ રવાપર કચ્છ મુકામે પ્રાથમિક શિક્ષણથી શરૂ થઈ હતી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કડિયાદારા તાલુકો ઈડર ખાતે પૂર્ણ કર્યા બાદ કોમર્સ એકાઉન્ટન્સી વિષયમાં સ્નાતકની પદવી એમએસ યુનિવર્સિટીમાંથી વડોદરા ખાતેથી મેળવી અને અનુસ્નાતકની પદવી ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી હતી. તારીખ 6/9/1989થી શ્રી એચ.એસ. શાહ કોલેજ ઓફ કોમર્સ મોડાસાથી શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત અધ્યાપક તરીકે કરી હતી. અતિ મહેનતુ, કર્મનિષ્ઠ અને આધુનિક ટેકનોલોજીની વિચારસરણી ધરાવતા હોય ચાલુ નોકરીએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા ઈડર કોલેજથી સર્ટિફિકેટ કોર્સ ઇન કોમ્પ્યુટર પ્રોગ્રામિંગનો કોર્સ પૂર્ણ કરેલ ઉપરાંત ICAI દ્વારા CA ઇન્ટરની પરીક્ષા પાસ કર્યા બાદ PhDની પદવી ભાવનગર યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી. કોલેજમાં ચાલતી NCCમાં ANO તરીકે 10 વર્ષ સેવા આપી હતી. તદુપરાંત કોલેજની દરેક પ્રવૃત્તિમાં જોડાઈ શિક્ષણ, શિસ્ત અને પ્રામાણિકતા, સમર્પણ તથા સરળ સ્વભાવ, મૃદુભાષી ધરાવતા હોય તેઓએ વિદ્યાર્થીઓના દિલ જીતી લીધા અને અધ્યાપકોની ચાહના પણ મેળવી હતી. વર્ષ 2004થી કોમર્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા ફાજલ થઈ ધનસુરા કોલેજમાં 6 વર્ષ સેવા આપી અને ફરીથી વર્ષ 2010થી કોમર્સ કોલેજ મોડાસામાં અધ્યાપક તરીકે પરત આવ્યા હતા. તેઓ સંસ્થાની પ્રગતિ તથા વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા. સંસ્થાની શિક્ષણ, શિસ્ત તથા નિયમિતતાની આગવી ઓળખમાં તેઓ સતત સહભાગી થયા હતા. વર્ષ 2014માં કોલેજમાં નેટમાં A ગ્રેડ પ્રાપ્ત કર્યો, તેમાં નેટ કોઓર્ડિનેટર તરીકેની મહત્વની ભૂમિકા ભજવી હતી. જૂન 2023થી ઓક્ટોબર 2025 સુધી કાર્યકારી આચાર્ય તરીકેની સફળતાપૂર્વક સેવા બજાવી હતી. સાથે સાથે તેઓ યુનિવર્સિટીની અભ્યાસ સમિતિના સભ્ય, લોકલ તપાસ સમિતિના સભ્ય અને વિષયના ચેરમેન તરીકેના મહત્વના હોદ્દા પણ શોભાવ્યા હતા. આપ હંમેશા પોતાના કાર્યદક્ષતા, પ્રામાણિકતા અને વહીવટી કાર્યમાં સૌને સાથે લઈને ચાલવાના સ્વભાવના પરિણામે હંમેશા સફળતા પ્રાપ્ત કરી છે, જે અમારા માટે ગૌરવપૂર્ણ બાબત છે. આવા સતત સેવારત, કર્મનિષ્ઠ, સત્યનિષ્ઠ કાર્યકારી આચાર્ય પ્રાધ્યાપક ડૉક્ટર મોહનભાઈ કે પટેલે સેવા નિવૃત્તિ પ્રસંગે બાકીનું જીવન
સુખમય, નિરામય અને દીર્ઘાયુ બને રહે તેવી સૌ પરિવારજનથી અંતરપૂર્વકની હાર્દિક શુભેચ્છા અને સ્નેહાભિવાદન. તારીખ 27/2/2026. સ્થળ મોડાસા. સસ્નેહ કાર્યકારી આચાર્ય શ્રી, શૈક્ષણિક તથા વહીવટી સ્ટાફ તથા વિદ્યાર્થી પરિવાર સૌ મિત્રો. ખૂબ ખૂબ આભાર.